હેલો, કેમ છો મિત્રો? આજે 13/4/2024 શનિવારનો દિવસ. ગુજરાતની અંદર રાજકારણ પહેલા પણ મેં આપણે વાત કરેલી એ પ્રમાણે ઉત્તેજના પૂર્વક ચાલી રહ્યું છે. દરેકના મગજમાં એક ઉત્તેજના હોય છે કે હવે શું થશે, હવે શું થશે. કારણ કે રૂપાલા સાહેબનું જે ચેપ્ટર છે એ કલ્પના બહારનું જામી ગયું છે. સાલું ઉખડવાનું નામ જ નથી લેતું. ભલભલા કોકડા ઉકલી ગયા, નેતાઓથી ભલભલા કોકડા ઉકલી પણ જતા હશે, પણ આ રૂપાલા સાહેબનું જો કોકડું ઉકેલીને બતાવે તો માની જઈએ. કારણ કે જે ક્ષત્રિય સમાજ ની જે બહેનો દ્વારા, હવે તમે જાણો છો કે નારી એ નારાયણી, જ્યારે નારી સામે પડે, પુરુષ પડે તો એને સમજાઈ શકાય કે બકા 2-4 જણને ભાગફૂટ કરી અને એમને સમજાઈ શકાય. પણ નારીની સામે પડવાનું અને જ્યારે નારી સામે પડે ત્યારે થોડું નહીં વધારે કઠણ પરિસ્થિતિ થાય એવું મને લાગી રહ્યું છે. તમને ખબર ના હોય તો કહી દઉં મિત્રો કે આવતીકાલે એટલે કે 14/4/2024 ના રોજ, રવિવારના રોજ રાજકોટમાં લગભગ 5 થી 6 લાખ માણસો ભેગા થવાના છે. ક્ષત્રિય સમાજનું એક મહાસંમેલન અને રૂપાલા સાહેબનો ઉગ્ર વિરોધના ભાગરૂપે એક જબરદસ્ત સંમેલન યોજવા જઈ રહ્યા છે. હવે આ સંમેલનમાં કેવા નિર્ણયો લેવાય છે ક્ષત્રિય સમાજ દ્વારા એ હવે જોવાનું રહ્યું. કારણ કે ગુજરાતની પ્રજાને તો એક જ વસ્તુ દેખાય છે, મીડિયામાં જોવે તોય રૂપાલા, ટીવીમાં જોવે તોય રૂપાલા, મોબાઈલમાં જોવે, સોશિયલ મીડિયા ખોલે તોય રૂપાલા. અને ક્ષત્રિય સમાજની બહેનો આ વખતે જબરદસ્ત કડક થઈ ગઈ છે અને એમના દ્વારા આ જબરદસ્ત પગલા, તમે બીજી કોઈ બહેનો હોય ને તો સમજી પણ જાય, પણ સાલું ક્ષત્રિયાણીઓને પણ સમજાવવા ને એ સાલું નાની અમથી વાત તો નથી. આના ઉપરથી ખબર પડી. એટલે આની અંદર રાજકારણ સહેજ પણ નહીં ચાલે. આમાં કોઈકના અંતરની આત્માને ઠેસ પહોંચે એ ટાઈપની વાત થયેલી હતી, એટલા માટે બહેનોએ અત્યારે પકડીને રાખેલું છે. બાકી તો કેમની છોડી દીધું હોત કે ભાઈ ચલો આ નહીં ને આ થોડું લેટ ગો કરીએ. પણ જ્યારે અંદરની આત્માને જ્યારે ઠેસ પહોંચાડી છે એટલા માટે આટલું બધું જબરદસ્ત વિકરાળ સ્વરૂપ લઈ લીધેલું છે. હવે આવતીકાલની રેલી, જે આવતીકાલે જે ક્ષત્રિય સમાજનું જે મહાસંમેલન રવિવારના દિવસે રાજકોટની અંદર જે યોજાવા જઈ રહ્યું છે, હવે મિત્રો એમાં જોવાનું રહ્યું કે એમાં શું નિર્ણયો આવે છે અને એના પછી શું થશે. એ ગુજરાતની પ્રજાને એક આતુરતાપૂર્વક એક પ્રશ્ન છે, મગજમાં એક રોજ પ્રશ્ન ફરતો હોય છે કે હવે શું, હવે આટલું થયું તો હવે શું. તમે વિચાર કરો કે પદ્મિની બા પોતે ઉપવાસ ઉપર બેસી ગયેલા, હવે નોર્મલ એક ઉપવાસ 2 ઉપવાસ કરવા હોય ને તો એ કાઠા પડે છે લોકોને. જ્યાં હોય ત્યાં આપણને ખાવાનું જોયું નથી કે ખાવાની ઈચ્છા થઈ નથી, પણ એક સમાજ માટે અને એક સમાજની લાગણી દુભાઈ છે એટલા માટે એ બેનને કેટલું લાગી આવ્યું હશે કે એમણે સમાજ માટે થઈને ઉપવાસ રાખ્યા. એટલે આ બધી વસ્તુઓ, સમર્પણની ભાવના, ત્યાગની ભાવના, આ બધું શીખવા જેવું હોય છે. એટલે જીવનમાં અમુક વસ્તુઓ અમુક આપણને જીવનમાં બોધપાઠ આપતી હોય છે, શીખવાડતી હોય છે. તો રૂપાલા સાહેબનું આટલા ઉગ્ર વિરોધ વચ્ચે હવે ભાજપની જે હાઈકમાન્ડ છે એ હવે શું નિર્ણય લે છે અને થોડા સમય પછી આપણા મોદી સાહેબની પણ રાજકોટમાં જ એક મોટું મહાસભા થવા જઈ રહી છે. તો હવે એમાં મોદી સાહેબ શું નિર્ણયો લે છે અને રાજકોટની પ્રજાને કઈ રીતે વિનવે છે અને કઈ રીતે એમને કાલાવાલા કરીને પોતાની તરફ ખેંચે છે એ હવે જોવાનું રહ્યું. થેન્ક યુ વેરી મચ મિત્રો.
હવે જોઈએ આવતીકાલની રેલીમાં શું થાય છે અને શું નિર્ણયો આવે છે, એના ઉપરથી આપણને અંદાજ આવશે કે હવે આ આંદોલન કઈ તરફ જઈ રહ્યું છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આવા જ વિડીયો જોવા માટે તમે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ તો અવશ્ય કરજો, જેથી કરીને હું તમારી સમક્ષ આવા ઉપયોગીજનક વિડીયો તમારી સમક્ષ લઈને આવું અને તમને માહિતગાર કરી શકું એટલા માટે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.